તો ગાઈસ આમ જો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સુબરના કંઈક ને સવારના કંઈક 10:30 જેવું 10 ની 9 જેવું થાય. તો આમ જો મસ્તીનો વરસાદ આવે છે. તો મારો ફોન વોટરપ્રૂફતા નથી પણ આપણે ટ્રાય કરીએ બનાવવાની, પછી જે થાય જોયું જાય. રેઇન પ્રૂફ છે પણ નો પ્રોબ્લેમ, કંઈ ઉપાધિ જેવું નથી. પણ હું અત્યારના પોરમાં મેળી ઉપર આવી ગયો મસ્તીનો, આમ ખાલી વરસાદ જોવા હાટો. આમ જોઉં તમે આમાં તમને દેખાય તો નહીં કંઈ, પણ તો એ બતાવું. આમ જો કાલનો ટાંકો આપણે જે ઓલું કર્યું હતું ને એ જો મસ્તીનો ભીનો ધોવાઈ ગયો એમને પાણીથી. આમ બધી જગ્યાએ પાણી જ છે, નીચે પણ પાણી થઈ ગયું અને સાયકલ આપણી ત્યાં પડી. તો કંઈ વાંધો નથી. આમ જો મોસમ આમ તો આવા મોસમમાં આપણે મજા જ એવા રાખે, કારણ કે એમને હું જીંકો તો ત્યાં તામાં બહુ નહોતો, પણ હવે અત્યારે એટલું બધું મન નથી થતું, કારણ કે મારો ફોન વોટરપ્રૂફ નથી અને વિડીયો આપણે બનાવવો જ પડે, એવું તો હાલે નહીં. તો એટલે અત્યારે આપણે મીડિયો પર આવ્યા મસ્તીના. આમ જો તો અત્યારે તો આવું હાલે છે. અને આમ જો હું તમને એક વસ્તુ બતાવું, એ વસ્તુ બતાવે જેવી નથી એટલી બધી ખાસ, તો ડઝન્ટ મેટર. અત્યારે જો કે આમ તો અહીંયા ઉનાળો હાલવો જોઈએ, પણ હવે ઉનાળો હાલતો નથી. તો વરસાદ જ બરાબર જ છે, શિયાળો વરસાદ ચોમાસું બધું ભેગું છે અહીંયા. તો એ પણ એના જેવું એકેય નહીં, કારણ કે જે થતું હોય સારા માટે જ થતું હોય. અત્યારે વરસાદ આવે છે તો નાહવાનું મન થાય, પણ એટલો બધો ફાંસી નથી આવતો તે આપણે નાહીએ. બાકી આપણે એનો વ્લોગ બનાવત. ગાઈસ ફાઇનલી આમ જો તેલ લઈને આવી ગયો અને તેલ નાખી લો માથામાં ફટાફટ, અને પછી જઈએ આપણે ગામમાં. આમ જો મેં એને વાળે કપડા બાંધી લીધા, તેલ મસ્તીનું નાખી લીધું અને કપડા પણ બદલાવી લીધા. તો હાલો આપણે જઈએ ગામમાં. આપણે એને આજ સ્ટુડિયોમાં જવું છે, નવો મોલ હમણાં પડ્યો ત્યાં, તો ત્યાં જતા આવીએ. કંઈ લેવું તો નથી, કંઈ અફોર્ડેબલ જ નહીં હોય ને, આપણે ખબર જ છે. તો ખાલી એમને વાટો મારવા જઈએ આપણે ફરવા. હાલો જતા આવીએ. તો સાયકલ કાઢી લીધી અને મસ્તીની વરસાદ આવ્યો તો ધોવાઈ ગઈ. તો હાલો જતા આવીએ. સાયકલ લઈને જાઉં આપણે, ગાડીમાં તો પેટ્રોલ નથી, રાખી દીધી. અને આમ જો સ્ટુડિયો આપણે પૂગી ગયા. આ ગુજરાતીમાં વાંચતા આવડે, ઇંગ્લિશમાં તો વાંચતા નથી આવડતું. તો પૂગી ગયા. અત્યારે અહીંયા અંદર જવા નથી દેતા આપણે, તો થોડીક વાર રહીને જાઉં. આપણે બહાર જ ઊભા રાખ્યા. અહીંયા આમ જો અંદરનો નજારો તો સારો દેખાઈશ, પણ પછી જોઈએ અંદર શું છે. એ તો હજી આપણે બહુ વાર લગાડવાનું કહીશ કે થોડીક વાર વાટ જોઉં, કારણ કે અંદર છે ને કામકાજ સાફ સફાઈ કરે, કારણ કે આખું પોરબંદર ખુલ્યું તો અહીંયા ભેગે આવી ગયું હતું, એટલે થોડુંક આડાવડું કરી નાખે. તો કંઈ વાંધો નહીં, અત્યારે સાફ સફાઈ કરે ને આપણે બહાર ઊભા. હમણાં જવા દે, અંદર જવા નહીં દે તો ક્યાંથી ધંધો હોય છે, એટલે જવા તો દે ત્યાં જ થાય. તો જોઈએ કઈ જવા દઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી સ્ટુડિયો ખુલી જ ગયું હવે. તો જઈ આવીએ આપણે સ્ટુડિયોમાં. લેવું તો કંઈ નહીં, પહેલેથી કંઈ લેતા હતા કંઈ નથી, એટલા બધા મોલ ફેર્યા આપણે, તો લેતા હતા કંઈ નથી, ખાલી જોવા આવ્યા છે આપણે. તો જોઈ લઈએ કેવું છે એ, તો પછી ખબર પડી. આમાં તાત્કાલિક કંઈ ખબર ના પડે. હું પહેલી વખત આવ્યો સ્ટુડિયોમાં, તો અને 1-2 સબસ્ક્રાઈબરે આપણે મળી ગયા હતા બહાર, તો ફોટોશૂટ થઈ ગયો ઘણું બધું. આમ અંદરથી એવું થાય કે ના ફોટોશૂટ થાય તો બરાબર છે, અને નીચે તો આપણું કંઈ લાગતું જ નથી મને જોઈને. સીધા ઉપર જ જઈએ આપણે. આમ જો ઉપર જવું પડે આપણે, કારણ કે આપણું મેન્સનું બધું ઉપર જ લાગે એટલે. તો ગાઈસ આમ જો આપણે ભૂગી ગયા, અને આમ જો સબસ્ક્રાઈબર આપણા. તો અત્યારે તો આપણે આમ ફરીએ. આમ જો બધી સાઈડ ખાલી નજર નાખો તમે, આમ તમને પણ મસ્ત લાગતું હશે. પણ આમાં શું છે કે આમ જો હું તમને પ્રાઇસ બતાવું. ખાલી મારા વાળ કપીનું વેસું ને ત્યાં જેટલું ભેગું થાય. આમ જો ખાલી પ્રાઇસ હવે તમને ઉથમી દેખાય. ચાલો બતાવો. આને ખાલી પ્રાઇસ જો ભાઈ, એટલી તો હું દાડીએ જાઉં ને ન્યાય દાડી નથી આપતા. અને આમ જો આપણે ખુદ આપણે કદાચ ને ઊભા રાખે ને તો સ્ટુડિયોમાં કપડાં બીજી વખત જોઈ, પહેલાં મને જોઈ આમ લાગુ ને કાયદેસર ઉભો. એટલે આ જો કે રવિવારીના કપડાં છે, એ વાત અલગ છે. આમ જો બધી એક વસ્તુ સારી છે ભાઈ અહીંયા તો. ચંપલ, શર્ટ આપણે હમણાં જ ખરીદી કરવા આવીશું, થોડાક દાડીએ જઈને એના બધા પૈસા આવી જાય ભેગા કરી લઈએ. દાડીએ જઈને ગયા પૈસા ભેગા થાય ને એ પછી લેવા આવીશું આપણે. વધશે તો ઘરના ખર્ચા કાઢતા પછી. સમજો એક કપડાં સારા છે ભાઈ. હું તો ભવિષ્યમાં અમીર થાવ એટલે આખું સ્ટુડિયો જ ખરીદી લેવું આપણે. અને આમ જો ચંપલ સારા છે,
આ ચંપલ પહેર્યા ને એ તો 110 રૂપિયાના છે, મીશોમાંથી મંગાવ્યા હતા. પણ આમ જો આ બધા ચંપલ બ્રાન્ડેડ. અને આમ જો બૂટ ચંપલ બૂટના જો કે આપણે ઓફર નહીં કરી શકીએ. 900 રૂપિયા બૂટના ભાવ છે. અને જો કે આપણે 12 નંબરના બૂટે મળી જાય નહીં અહીંયા ક્યાંય, તો કંઈ વાંધો નહીં. આમ જો આ ચંપલ બધાય સારા સારા છે ભાઈ, એક નંબર ચંપલ છે. મને તો બહુ ગમે, પણ એકચ્યુઅલીમાં પ્રાઇસ અફોર્ડેબલ નથી. આપણે અફોર્ડ ના કરી શકીએ આવી મોટી મોટી વસ્તુ. આમ જોઉં બહુ સારું છે ભાઈ સ્ટુડિયો તો. કારણ કે હું તો પહેલી વખત આવ્યો, બીજા શોરૂમમાં હું જતો હતો, પણ ત્યાં મને એટલું બધું કંઈ ખાસ ના લાગ્યું. જે સ્ટુડિયોમાં ફિલિંગ આવે છે ને અલગ અલગ, એવું કંઈ વી માર્ટમાં કે વન સેન્ટરમાં ને એવું બધું આપણે કંઈ ખાસ ના લાગ્યું. જે કપડાં કંઈ લીધા હોય ને અહીંયા આપણે ટ્રાયલ કરવામાં આવી શકીએ. ટ્રાયલ રૂમમાં આમ જો મસ્તીનો મારા ઘર કરતા ટ્રાયલ રૂમ મારો હોય તો બેસ્ટ છે. આરીસા પણ છે આમ જો 1 2 3 4 5 6 એમાં 7 આમ દુનિયાના તો ખાલી આરીસા છે. અને કેટલા બધા તો ઓલા બધા છે. તો બહુ મસ્ત છે ભાઈ. શું છે ઓલું બધું અહીંયા આપણે એમાંથી શર્ટ ને શું કહેવાય ઓલું ટ્રાયલ કરી શકીએ ટૂંકમાં. એમ લેવા હોય તો, ન લેવા હોય તો કરી શકીએ. એમાં કંઈ નાતા નથી પાડાતી કોઈને, તો એ પણ બરાબર છે. આમ જો આવ કપડાં જોઉં તમે, આ બધા એવી કપડાં છે, આપણે અફોર્ડ કરી શકીએ પણ લેવાનું. આમ જો એક કપડાં સારા, કારણ કે પછી બધા સેમ થઈ જાય ને એટલે આપણે કપડાં લઈએ નહીં. તો ગાઈસ આપણે તો બહુ ફરી લીધું અને હવે જઈએ નીચે. કારણ કે ઉપર આપણા હું કહેવાય ભૂલાઈ ગયો, આપણા માટેના કપડાં છે ટૂંકમાં, છોકરાઓના મેન્સના ટૂંકમાં. વુમનના બધા એના લેડીઝના નીચે છે. તો લેડીઝમાં આપણે એટલું કંઈ ધ્યાન નથી દેવું. તો ઘરે જ વયા જઈએ હવે સીધા સાયકલ લઈ. જ્યાંથી આવ્યા ત્યાંથી જ વયા જઈએ પાછા. બાકી છે બહુ મસ્ત ભાઈ સ્ટુડિયો. હું તો કહું તમે એક વખત વિઝિટ કરો, અને બહુ સારી વસ્તુ પણ છે. તો લ્યો અને એન્જોય કરો લાઈફ પોતપોતાની. હું તો અફોર્ડ નથી કરી શકતો આવું કંઈ. અને ગાઈસ એક વાત, અને આમ જો સ્ટુડિયોનું છે ને મેં ફ્રીમાં પ્રમોશન કરી દીધું. મારા 59 સબસ્ક્રાઈબર સાથે મેં પ્રમોશન કરી દીધું એમને સ્ટુડિયોનું. તો સ્ટુડિયોનું મને થેન્ક યુ કહેવું જોઈએ, પણ એ કહે નહીં, કારણ કે સ્ટુડિયો તો યાર એટલે આપ સમજ રહે હો ને. તો ચલીએ હવે ઘરે જઈએ આપણે. ફરી લીધું, સાયકલ આપણી આ રહી. તો રસ્તામાં કંઈ એવી વસ્તુ ઘટના કે બને તો આપણે વિડીયો કેપ્ચર કરી લેવું. જો ગાઈસ હું અહીંયા ઘરે જવાનું કરતો હતો ને, સમજો રસ્તામાં ટ્રાફિક થઈ ગઈ. એનું કારણ મોદી સરકાર. એનું કારણ એવું છે કે હે ને ટ્રાફિક થઈ ગઈ. એનું કારણ છે કે ટ્રેન આડી પડી ગઈ એટલે કે ટૂંકમાં આવતી જતી હોય, બીજી પાટે ચડે ને એટલે એમ આખો રસ્તો બુક છે ભાઈ. ત્યાં તો બહુ વધારે ટ્રાફિક હતી એટલે મેં બીજી ગલી કપડી લીધી. તો હું ત્યાંથી નીકળી જાય હમણાં, કારણ કે ટ્રાફિકમાં એટલું ફાવું ખોટો ટાઈમ પાસ કરવો એના કરતાં અહીંથી નીકળી જવું સારું. તો અહીંથી નીકળી જાય આપણે. હતા પણ એ છે ને પવન વાળો વાવાઝોડું આવતું હતું ને ત્યાંથી નીકળી ગયા. તો હવે આમ જો ક્લીન રોડ થઈ ગયો આખો. તો કંઈ વાંધો નહીં, બરાબર છે. એ પણ જે પોલીસને ઠીક લાગ્યું આમ જો છેલ્લેથી સ્ટુડિયો મસ્તનું ફરી લીધું. તો ગાઈસ ફાઇનલી અત્યારે છે ને 6 વાગી ગયા અને થોડુંક બાંધણું એવું થઈ ગયું. તો હું ઘરની બહાર નીકળી ગયો આવી રીતના. આમ જાઉં ક્યાંક રેન્ડમ જગ્યાએ પૂગી ગયો ગાડી લઈને. તો ઘડીક વાર બેઠા આરામથી, થોડુંક બાંધણું થયું આરામથી નિપટી જાય, રિલેક્સ થઈ જાય. અને મારું માઇન્ડ થોડુંક રિલેક્સ થઈ જાય. તો કંઈ વાંધો નહીં, ઠીક છે યાર, બધું બરાબર જ છે આમ તો. પણ આવી રીતના ના થવું જોઈએ આપણી યારે, પણ થાય તો નો પ્રોબ્લેમ, ભલે થાય. તો અત્યારે તો અહીંયા આરામથી હું બેઠો વિચાર કરીએ કંઈક. ફાઇનલી હું ઘરે આવતો રહ્યો અને બાંધણું તો બધું પતી ગયું. અને આમ જો ટોમેટો ખાઉં છું હું. ખાલી છે ને બહાર જ રખડવા ગયો તો એમનેમ જ, બાકી પાછો આવ્યો ખાલી ટમેટો ખાવા જ. તો હવે આપણે ઘરે જ રહેવું, ખોટું પેટ્રોલ હું બારું ગાડીમાં. એક તો એમાં નહોતું, હાવ રિઝર્વમાં ગાડી છે તો હું તો હકાલો ડસકા મારતી, પણ હાલે તો પછી એમાં થોડું એટલે. તો કંઈ વાંધો નહીં, અત્યારે આપણે ટમેટો ખાઈએ. ફાઇનલી બધું હેરખું થઈ ગયું ઘરે. અને આમ જો 7:30 વાગી ગયા અને 8 વાગ્યા સુધીમાં હું વિડીયો અપલોડ કરી દઉં, તો એડિટિંગ કરીને થોડોક. તો ચલીએ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નવા વ્લોગમાં.